ફાઇનલી મિત્રો આપણે પાયલબેન ને વિશાલ કુમાર આપણે 4 વ્હીલ લઈને આવી ગયા છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને હા મિત્રો, આજે તો આપણે ઘરે બધા નિવેદ બનાવવાના છે. તો આપણે નિવેદ પણ તમને દેખાડીશું ને પાયલબેન ને તે પણ જમવા આવવાના છે. અને હા, એક વાત તો ખાસ કે આપણે વરસાદ કાલથી આવે છે. કાલ આખો દિવસ વરસાદ આવ્યો અને આજે પણ આવે છે. મોર્નિંગમાં જ આપણે વરસાદ શરૂ થઈ ગયો છે અને તમે આપણું વાતાવરણ જોઈ શકો છો. એકદમ મિત્રો આપણે વાદળા તમે જોઈ શકો છો, કાળા થઈ ગયા છે અને પાણી ભરાઈ ગયું છે. તો આજે મિત્રો આજે પણ વરસાદ આવે એવું લાગે છે. વરસાદ રહી જાય ને તડકો આવી જાય તો સારું, કારણ કે આપણે પાલની પ્લોટમાં ને બધી સાંજે જવાનું હોય નોરતામાં. અને હવે આ 2 થી 3 નોરતા જ રહ્યા છે. તો ચાલો મિત્રો, આગળનું તમને બધું ડેઈલી રૂટીન બતાવતા જઈએ. અને સૌથી પહેલા આપણે બાનો એક મસ્ત મજાનો ગરબો સાંભળીએ. અને મિત્રો તમે આપણા ઘરનો મસ્ત મજાનો વ્યૂ જોઈ શકો છો કે આપણે આ લીમડો એકદમ લીલો છમ થઈ ગયો છે. સામે આપણે કડવો લીમડો અને બહુ મસ્ત મજાનું વાતાવરણ છે. અને આપણે આવી ગયા છીએ બા પાસે. કેમ છો બા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તબિયત પાણી સારા? સારા. તો આપણે નોરતાના દિવસો ચાલે છે, તો ચાલો આપણને એક મસ્ત મજાનો કાયમ એક સાંજે ગરબો. હા, કાયમ એક સાંજે ગાયલો એક કાય. હા, તો ચાલો આપણને એક મસ્ત મજાનો બા ગરબો ગૌરાવીને સંભળાવો. હા. સત દેવી ને વીરો માનતા, કોઈ ન આવે કુળ દેવી ને તોલ રે કુળ દેવી માતા. ચડતી રાખો અમારા કુળની, પેલે નોરતે તેમાંથી પ્રસંખ્યા, બીજા નોરતે બેઠા બાજક ઢાળી રે કુળદેવી માતા. ચડતી રાખો અમારા કુળની, ત્રીજે નોરતે તેથી સુરધારિયા, ત્રીજે નોરતે તેથી સુરધારિયા, ચોથે નોરતે સજો શણગાર રે કુળદેવી માતા. ચડતી રાખો અમારા કુળની, પાંચમે નોરતે તેમાંથી સંચર્યા, પાંચમે નોરતે તેમાંથી સંચર્યા, છઠ્ઠે નોરતે તે માડી સંચર્યા, છઠ્ઠે નોરતે તે માડી સંચર્યા, સાતમે નોરતે ખપર લીધા હાથ રે કુળદેવી માતા. ચડતી રાખો અમારા કુળની, આઠમે નોરતે તે રમવાની સેરા, આઠમે નોરતે તે રમવાની સેરા, નવમે નોરતે દુર્ગા ભેગી થાય રે કુળદેવી માતા. ચડતી રાખો અમારા કુળની, સત દેવી ને વીરો માનતા, કોઈ નો આવે કુળદેવી ને તોલે એ કુળદેવી માતા. ચડતી રાખો અમારા કુળની, દસમે નોરતે તે હવન કર્યા, દસમે નોરતે તે હવન કર્યા, કાઢીનો તો હવન વમન થાય રે કુળદેવી માતા. ચડતી રાખો અમારા કુળની. વાહ બા વાહ, બહુ મસ્ત ગરબો ગાયો અને મજા આવી ગઈ. બા તમે એમાં ગાયું કે 10મે નોરતે એટલે આપણે 10મું નોરતું આવે કે દશેરા આવે? 9 નોરતા દશેરા, દશેરા ને હવન થાય. હા, એટલે બા 10મું નોરતું દશેરા ની બધું એક તોય ચાલે. ઓમ હવન બધું કરે. ઓમ હવન કોઈ 9મા નોરતે કરે, કોઈ દશેરા કરે. દશેરા નું કરે. હવે તો બા આપણે પાર્ટી પ્લોટ માં બધી થઈ ગયું છે 10 નોરતા. હા, તો એવું બધું છે ને. પૂનમ લગીન થઈ ગયું ભાઈ. હા, પૂનમ લગીન થઈ ગયું છે. એવું બધું છે ને બા, આપણે બહુ મસ્ત ગરબો ગાયો ને મજા આવી ગઈ હો. તો સારું, ચાલો બા હવે આપણે શું રસોઈ બને છે તે જાણીએ. ચામુંડા માત કી જય, મહાકાળી માત કી જય, સબૂત બ્રહ્માંડના નાથ કી જય. અને અહીંયા આપણે પાયલબેન આવી ગયા છે. કેમ છો? બસ એકદમ મજા. અને આજે તો આપણે માતાજીના નિવેદ છે, કારણ કે આપણે 8મું નોરતું છે. હા, આજે 8મું નોરતું છે. આજે આપણે 8મના નિવેદ થાય ને. હા, આપણે 8મના નિવેદ થાય. તો નિવેદમાં આપણે શું શું રાંધ્યું છે? ઘણી બધી વેરાયટી છે. સુખડી, લાપસી, તલવટ, કુલર. હા, બાપુ બિચારા સવારના મહેનત કરતા હશે. સવારે 8 વાગે મને ફોન આવ્યો હતો ને જમવાનું, કે જમવા આવી જવાનું બે ને. હા, ત્યારનું રાંધવાનું ચાલુ હતું ધીમું. એ કેવું છે? અને વિશાલ કુમાર ને તમે બે આજે 4 વ્હીલ લઈને આવ્યા લાગો છો આપણે. વરસાદ છે ને. હા, હવે વરસાદે તો બહુ કરી કાલે. આવું હોય ટાણે પછી વરસાદ રહી પછી જવું પડે. હા, રેનકોટ ને બધું ફેરવવું તો એમ કરતા કે 4 વ્હીલ લઈને જ વિયા જઈએ. પહેલી વાર 4 વ્હીલ લઈને આવ્યા કે નહીં? નહીં, આમ તો ઘણી બધી વાર આવ્યા છે.
પણ હું ન હોય ઘરે એવું ક્યાંક હોય. કામથી ગયો હોય હા. પણ તે આજ પહેલી વાર જોઈ. હા મેં પહેલી વાર જોઈ. અને આપણે વરસાદ તો હવે આવે રે તો સારું છે કારણ હા. કે નોરતા 3 દિનની આગાહી છે સોરી હા ઈજ ને એટલે હવે રે કે એનું કઈ નક્કી છે ના. નહીં. ઓકે તો સારું ચાલો આપણે ચલો હજુ રોટલી ખાવા માંડી છે બીજું બધું થઈ ગયું છે પછી આપણે એકારે મસ્ત જમી લઈએ રેડી. હા અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધા નિવેદ બાબુએ રેડી કરી દીધા છે. શું કેવું બાબુ? હા ઓ જો બધા નવે નવ નિવેદ તૈયાર થઈ ગયા છે માતાજીનો થાળી. હા તો આપણે બાબુ આઠમના માતાજીના નિવેદ હોય ને હા તો આપણે નિવેદમાં શું શું બનાવ્યું છે? આજ છે ઉખડી છે લાપસી છે તલવટ છે આ તલવટ છે ને આપણે હા. તલવટ અને પછી ખીચડી. કુલર ઓકે બાબુએ બહુ જાજી આઈટમો બનાવી નાખી હે બાબુ? નવ નિવેદ થાય એટલે નવ બનાવવા પડે. હા ઓકે તો સારું ચાલો આપણે ધરી હાલો, દો. હવે બધા જમવા બેસી જાય. હા. મિત્રો આપણે પાયલબેન ને વિશાલ કુમાર આપણે 4 વ્હીલ લઈને આવી ગયા છે. મેં તો પહેલી વાર જોઈ. શું કેવું બેન? બહુ મસ્ત અંદરનું ઇન્ટિરિયર જોઈ લ્યો આખો. અંદરનું ઇન્ટિરિયર આપણે બહુ મોટું છે એમ બહુ મોટો આમ પક્ષી અને ગાડી છે. વાયા પણ એટલી સ્પેસ વાહે છે. એટલી સીટ ને એટલી જ પાછી સીટ આ ટૂંકમાં છે 7 સીટર ગાડી જ, હા. પણ ડિક્કીની સ્પેસ બહુ જાજી છે. હા બહુ મોટી અને આમ છે. જો લઈને એવા થારું થયું ને હા વરસાદ શરૂ થઈ વરસાદ ગયો. શરૂ થઈ ગયો. શું કેવું? બીક નહીં હવે હા વરસાદની બીક નહીં. મેડમ બે ગયા જો ને. હા અને બેન કલર પણ બહુ મસ્ત છે આપણે આખો બ્લેક. બ્લેક હો. હા એટલે આમ ગમે ત્યાં લઈ તને જઈ કેવી મસ્ત જ લાગે લાગે. હા મને બહુ મસ્ત લાગી. હર્ષને એકવાર રાઈડ કરાવશું. હર્ષે તો હા. એ પણ મને ભૂલાઈ ગયું. આપણે ઓપનિંગ હતું ત્યારે હા. મોર્નિંગ માં ક્યાંક બહાર હતો. હા સાતમ આઠમે આઠમ કરવા ગયો હતો. હા સાવરકુંડલા હતો. ત્યારે ફોન કર્યો તો જો ને મેં. હા. આવવાનું છે તારે. હા. પછી આપણે આવીએ પણ આ નો હોય એટલે ગાડી જોઈએ જ નથી. હા મેં જોયો જ નથી પહેલી વાર જોઈ ફર્સ્ટ ટાઈમ હર્ષે પણ જોઈ છે. બહુ મસ્ત છે. અહીંયા અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો. જોરદાર છે. હા આ પેસ આપણે પણ બહુ મોટી છે નકર તો આટલી મોટી આપણે આવતી નથી. ને પાછળ પણ પાછળ આપણે 3 જણા બેસી જઈ શકે. ડેકી મોટી છે. હા, ડેકી બરાબર. વરણી રાજ. વાહ ભાઈ વાહ. અને મિત્રો અહીંયા તમે ડેકી પણ જોઈ શકો છો. અહીંયા આપણે 2 જણા સુઈ જાય એવડી મોટી છે. છે જો આરામ કે બે આવી જાય જો હા, પલોઠી બે. વાળીને. પલોઠી વાળીને બે આવી જણા જાય. બે જણ હા અમાર પાયલ બેન આવી જાય. આવી જાય. બેન બેનની સીટ ફિક્સ છે. એની ગમે આગળ ઈ એની જાય. seat fix અહીંથી છે. રામોદની ચોકડી છે. અહીંયા કોઈ નહીં મારી સિવાય. અહીંયા કોઈ નહીં એમ. અહીંયા કોઈ નહીં. આમ જો વરસાદ ઓકે. ચાલુ છે તો બંધ વરસાદ કરો. શરૂ થઈ ગયો નવી ગાડી બગડી જશે તો તમારે શું જાવું જ છે? હવે જઈએ ને હવે ઓકે. લેટ થઈ જાય પાછું. હા સારું ચાલો. એટલે વરસાદ આવજો બેન. તો સારું ચાલો બેન આપણે આગળ બેસી ગયા છે એમ નહીં તમે બાર ગામ જાતા હશો તો બેન તો આગળ જ બેસતા હશે ને મેડમ આગળ જ હોય ને એટલે કેવી વાતું કરે તમે? અને આવડી ગઈ કે નહીં? બાકી છે ધીમે ધીમે શીખી છી. થોડીક એમ હવે તો ઘરની ગાડી છે એટલે કઈ વાંધો નહીં જ્યારે શીખવી હોય ત્યારે. હારું હાલો હવે ધીમે ધીમે હા નીકળીએ. આવજો. આવજો. સારું ચાલો વિશાલ કુમાર આવજો. તો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનૂન માં આપણે આવી ગયા છીએ દાદા પાસે ને દાદા વરસાદે બહુ કીરી છે હો હવે. અરે ભાઈ વરસાદ તો આજે આજનો દી આગાહી છે. હવે રહી જાય તો સારું. આ દાદા છેલ્લે રહી રહીને નોરતા બગાડે છે એવું લાગે છે. વરસાદ ભાઈ દિવાળી સુધી વરસવાનો છે. 2 વર્ષ સુધી વરસાદની આગાહી છે. આ ખોટું કહેવાય દાદા. પેલા આવે નહીં ને અત્યારે હવે નોરતામાં નોરતા બગાડે, દિવાળી બગાડે, બધું આવું તો ઈ શું? આવું છે બધું. હા સાતમ આઠમ ઉપર દાદા હું સાવરકુંડલા મેળો કરવા ગયો તો ત્યારે સાતમ આઠમ ઉપર પણ આઠમ વરસાદ. આઠમ ઉપર ચાલે વરસાદ આવ્યો હતો. હા આજે તો દાદા આપણે નિવેદ હતા. હા આજે નિવેદ હા, નિવેદ જયમાં અને હજી દાદા ને નીંદર આવે છે હે દાદા? હા ઓ ભાઈ નિવેદ માતાજીના નિવેદ આજે ખાધા. 9 નિવેદ ખાધા. હા 9 નિવેદ ખાધા. દાદા દર વર્ષે આપણે નિવેદ કરવી ને નહીં? હા દર વર્ષે નિવેદ થાય. દાદા આપણે હવે નિવેદ પણ કેટલા બધા થાય છે. પેલા દાદા છે ને આજ નિવેદ થતા કે આ નિવેદ ની આપણે કાળા વડાના નિવેદ થતા. હા હવે એ પછી બંધ કરી દીધા. બંધ કરી દીધા. ને ભરડીને એનો લોટ થાય ને લોટના એના કાળા વડા થતા. અચ્છા એવું છે એમ? ભરેના લોટના. હા પેલા એવું હતું એમ ને દાદા? હા પેલા એવું હતું આપણે. ઓકે તો સારું ચાલો હવે તમે દુકાને બેસો. બીજું શું હવે આપણે રાહ જોઈએ. હા વરસાદ ને હવે સાંજે નો આવે તો સારું તો હા. પાર્ટી પ્લોટમાં જવા. તો જવા. અને આજે તો આપણે પાયલબેન ને ઈ આવ્યા હતા ને મજા આવી ગઈ હો દાદા. હા મજા આવી ગયો. દાદા નવી 4 વ્હીલ લઈને આવ્યા હતા ને મેં તો પહેલી વાર જ જોઈ. તેથી તું 4 વ્હીલ આવ્યો તો પણ તેથી તું ક્યાંક બારગામ ગયો તો બહારગામ હું ગયો તો. સાતમ આઠમ ઉપર. બહારગામ ગયો તો તલાળા મામાને ઘેરે. હા
ઓકે તો સારું ચાલો દાદા, બીજું શું હવે ઘર બાજુ જઈએ હા ને વરસાદ રહી જાય એની રાહ જોઈએ. હા બરાબર. મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ બાબુ પાસે અને બાબુ આપણે કરે છે ધૂપ. તો શું કેવું બાબુ, કેમ છો? જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય આરતી- માતાજી. જય માતાજી. આરતી નો ટાઈમ થઈ ગયો ને હા તો પેલા મેં કીધું ધૂપ જગી રહે ને ત્યાં મંદિરના દીવાબત્તી કરી નાખું. ઓકે. ને તમે ધૂપ શેનો કરો છો? ગૂગલ નો ગૂગલ નો એમને? ગૂગલ ને બીજી આમાં કઈ કઈ આઈટમ છે? આપણે છાણા છે, ગૂગળ છે, પછી નાની નાની ઓલી સોટીયું છે હોતન નહીં બાબુ? હા હો. એ તો ઓકે. જગ્યા આવે ચોમાસાનું. હા, અને આપણે બેન ને બપોરે આપણે 4 વ્હીલ લઈને આવ્યા હતા. એવું હવે તો બેન ને 4 વ્હીલ લઈને જાટા મારે નહીં, હા, વરસાદ આવે એટલે. વરસાદ આવે ને એને કઈ લેવું એટલે સીધા ઈ ગાડી લઈને તે આવે. હા, આપણે એકાદી દિવાળી માથે લઈ લેવી, શું કેવું? નહીં ભાઈ આપણે કઈ જરૂર નથી, ખોટી ઈ લેવી ગાડી. હા, ખોટી એવડી મોટી ક્યાં ફેરવી નહીં? ક્યાં લઈને જાવી, રાખવાની કેટલી તકલીફ પડે. હા, એને કરતા 2 વ્હીલ સારી કે આપણે ગમે ત્યાંથી નીકળી જાય. ઓકે તો સારું ચાલો, આપણે મસ્ત મજાનો ધૂપ મિત્રો અહીંયા થાય છે, તમે જોઈ શકો છો. ને ભગવાનની વાટું નાખી એટલે હા, જમી જાય. કપૂર થી વધારે જગે નહીં? હા. ઓકે. ને બાબુ આપણે રસોઈ શું બનાવવાના છો? હવે આગળ કાંઈક બનાવવું છે. બપોરે તો નિવેદ બધા રાંધ્યા હા, હતા. નિવેદ રાંધ્યા હતા. એટલે તે હવે અત્યારે કાકા હજી પડ્યા છે. બપોરે સાદું બનાવી બનાવવાનું. નાખો. બપોરે તો આજે બહુ જાજુ બનાવ્યું હતું. હા, ઈ જ ને. ઓકે તો સારું ચાલો, આપણે દીવાબત્તી કરી લ્યો માતાજીના. હા. અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં, અને કિચનમાં આવતા જ બાબુ આપણે બાંધવા માંડ્યા છે રોટલીનો લોટ. શું કેવું બાબુ? આ જો રોટલી, ચા, ઓળો. શું વાત છે, આજે રોટલી બનાવી નહીં ભાખરીના બદલે? આજે શું થયું કે બપોરે બધું એટલું બહુ જાજુ હતું ને બધું. હા, બપોરે બધું આપણે આઈટમ બનાવી હતી એટલે અત્યારે ચા ને રોટલી ને ઓળો એમ ને? ઓળા અને છે રોટલી વધારે સારી. હા, વધારે રોટલી રોટલા. હા. ઓકે તો સારું ચાલો, આપણે ચા બને છે અને રોટલી બનાવી નાખો, ઓળો રેડી કરી દીધો છે ઓળો ને? બની ગયો જો ઈ બાર મૂકીને આવી. ઓકે